ધમાલ ગમ્મત મજાક મસ્તી, અરે ધમાલ ગમ્મત મજાક મસ્તી ના કશાનું ટેન્શન, હસવા ઉપર આ જગ્યાએ નથી લાગતું રેશન. કુંવારા કોર્પોરેશન, હે કુંવારા કોર્પોરેશન, કુંવારા કોર્પોરેશન, કુંવારા કોર્પોરેશન, કુંવારા કોર્પોરેશન, કુંવારા કોર્પોરેશન. અંદરની ધણિયાણી ધણીની સાથે ઝઘડે, સાહેબ ઓફિસમાં આવીને કારકુન ઉપર બગડે. એ ઘરની અંદરની ધણિયાણી ધણીની સાથે ઝઘડે, સાહેબ ઓફિસમાં આવીને કારકુન ઉપર બગડે. કારકુનની કટકટથી થાકી પટાવાળો બહુ બબડે, ગોટાળાનું બેબી ગાડું ગડગડ ગડગડ કબડે. ટોળ ટપ્પા ફેંકમ ફેંકની ચાલે અહીંયા ફેશન, હસવા ઉપર આ જગ્યાએ નથી લાગતું રેશન. કુંવારા કોર્પોરેશન, કુંવારા કોર્પોરેશન, કુંવારા કોર્પોરેશન, કુંવારા કોર્પોરેશન, કુંવારા કોર્પોરેશન, કુંવારા કોર્પોરેશન. એ જીજાજી, આ રોવા ધોવાનું બંધ કરો ને આપણે અહીં શેના માટે ભેગા થયા છીએ તેની વાત કરો. આ પ્રવીણની વાત એકદમ સાચી છે. આજે આપણે એક અગત્યની વાત માટે ભેગા થયા છે. તમને લોકોને તો ખબર છે કે આપણી ઓફિસમાં કંઈક ગરબડ ચાલી રહી છે, કશુંક રંધાઈ રહ્યું છે. આપણી ઓફિસમાં છે ને કંઈક ગડબડ થઈ રહી છે, કંઈક વિચિત્ર થઈ રહ્યું છે. અને હા, અમે જ્યારે આવ્યા ને ત્યારે ઓફિસ ખુલ્લી જ હતી અને અહીંયા કોઈ જ હાજર નહોતું. હે હા કે આ ઓફિસમાં કંઈક ગરબડ છે એવું તમે કહો છો ને? હા કદાચ 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 ઓફિસમાં ભૂત થતું હશે. મને બહુ બીક લાગે હો ભૂતની. હું જાઉં છું. બરાબર છે. આપણે એ લોકોના ડર, વહેમ અને અંધશ્રદ્ધાનો પૂરેપૂરો લાભ ઉઠાઈશું અને આપણે આપણું કામ પાર પાડીશું. વાહ! પણ એ ભાઈ ડીવાન, આ મચ્છરના ગેરંટી લેટરની સામે તારે પણ અમને ગેરંટી આપવી પડશે. બોલ, તું શું ગેરંટી આપીશ? અરે તમે માંગો એ ગેરંટી આપીશું. એમ માંગે ગેરંટી? હા, તો પછી તારે અમને ગેરંટી આપવી પડશે કે અમે ઓફિસમાં કંઈ પણ કરીએ એની માહિતી તારે મેડમ સુધી નહીં પહોંચાડવાની. બોલશે મંજૂર? હા હા, મંજૂર છે. ભાઈ રાજુ, તે પેલી જીનવાળી વાર્તા નથી સાંભળી? એમાં કહ્યું છે કે જો જીનને કામ ના સોંપીએ ને તો જીન એના માલિકને જ હેરાન કરતા. હા, અને પછી માલિકને કંઈ કામ ના સૂજ્યું ને એટલે એણે જીનને સીડી ઉપર ચડ ઉતર કરવાનું કામ સોંપ્યું. કુંવારા કોર્પોરેશન. આ વાસુદેવ સાહેબે આપણને આ જાસૂસી કરવાનું કહ્યું છે, પણ મને તો આ જાસૂસી કરતા આવડતું જ નથી યાર. એ સાચી વાત છે હો. એ જાસૂસી કરતા તો મને નથી આવડતું, શું કરું? એ સુનિલ, એ તને જાસૂસી કરતા આવડે છે? હા, મેં ઇન્ટરનેટ ઉપર ઘણી બધી સાઇટ જોયેલી છે આના માટે. બહુ બધું સર્ફિંગ કર્યું છે, આવડે છે આપણને. શું વાત કરે છે એ સુનિલ? તો પછી યાર અમને આ જાસૂસી વિશે કઈ સમજાય ને યાર. જો હું સમજાવું. એમાં શું છે ખબર છે જતીનભાઈ? હા, જાસૂસી કરવા માટે આપણી પાસે પેલું 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 અને પેલું જોઈએ. એ સુનિલ, આ પેલું 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 4 વખત એટલે શું? પેલું પેલું એટલે શાક, રોટલી, દાળ, ભાત, એવું એવું એવું? ના યાર, તો થાલા લેવું બધું નહીં. તો પછી
જાસૂસી કરવા માટે આપણી પાસે પેલું 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 અને પેલું જોઈએ. પેલું એક મિનિટ એ ગણપત, તું છે ને આ ક્રાઇમ સ્ટોરીઓ અને સસ્પેન્સ સ્ટોરીઓ બહુ વાંચે છે. એટલે તું એક કામ કર, આ સુનિલની ભાષાનું ભાષાંતર કરીને અમને સમજાવ. સારું, ચલો કરી આપું છું. સુનિલ એમ કહેવા માંગે છે કે જાસૂસી કરવા માટે અક્કલ, હોશિયારી, હિંમત અને આવડત જોઈએ. બરાબર છે. અને બધાની સાથે આપણી પાસે પેલી શક્તિ હોવી પણ જરૂરી છે. એ જાસૂસી કરવા માટે આમ ચમત્કારિક શક્તિ પણ જોઈએ? ના, તો એવું કહેવા માંગે છે કે જાસૂસી કરવા માટે નિરીક્ષણ શક્તિનું હોવું પણ જરૂરી છે. બરાબર છે. અને આ બધું આપણી પાસે હોય ને તો આપણને પેલું મળવામાં બિલકુલ તકલીફ ના પડે બોસ. પેલું એટલે શું મળવામાં તકલીફ ના પડે? રેલવેનું રિઝર્વેશન કે આપણી ફિલ્મની ટિકિટ? હા ભાઈ, હા ના યાર, બોલ સમજાવો ગણપત, સમજાવ ને તું યાર. આ બધું હોય ને તો આપણી ગુપ્ત માહિતી મેળવવામાં તકલીફ ના પડે. બરાબર છે. એટલે ટૂંકમાં હું એવું કહેવા માંગુ છું કે જો જાસૂસી કરવા માટે આપણી પાસે પેલું અને પેલું હોવું જરૂરી છે. એ બધા સાથે જો આપણી પાસે પેલી શક્તિ હોય તો વધારે સારું. એટલા માટે આપણને પેલું શોધવામાં બિલકુલ તકલીફ ના પડે. સમજી ગયા? સમજી ગયા ભાઈ, સમજી ગયા, બરાબર સમજી ગયા. તું આટલી સરસ રીતે સમજાવે તો પછી સમજી જ જાય ને. હા, સાચી વાત છે. એ સાંભળો, આ સુનિલભાઈ ઉપર છે ને એક કવિતા લખી છે, સાંભળો. વાક્ય સુનિલભાઈ તો પેલું બોલતા જાય. વાક્ય સુનિલભાઈ તો પેલું બોલતા જાય. એમનું પેલું ક્યારેય કોઈને ના સમજાય. પેલું ક્યારેય કોઈને ના સમજાય. એક મિનિટ. ચલો ભાઈઓ, હવે આ બધી મજાક છોડો અને એ કહો કે આપણે ખરેખર આ જાસૂસી કરવી છે કે નથી કરવી? પહેલા મને એમ કહો કે આના એક્સ્ટ્રા પૈસા મળવાના છે? હવે એના માટે વાસુદેવ સાહેબે કંઈ કહ્યું તો નથી યાર. બસ તો પછી છોડો ને યાર. આપણને જેનો પગાર મળે છે એક કામ પણ આપણે નથી કરતા, તો આ મફતનું કામ શું કામ કરવું પડે? એ ગણપત, એ વાત તારી સાચી છે, પણ પછી આપણે વાસુદેવ સાહેબ પ્રશ્ન પૂછશે તો આપણે એમને જવાબ શું આપીશું? તમને કહેવાનું કે ભાઈ ખતરા, કામ ચાલુ છે. બસ બરોબર છે. આજની આપણી સભા અહીંયા જ આપણે પૂરી કરીએ છીએ. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર અને શુભરાત્રી. ફુવારા કોર્પોરેશન. દૂર આમ હટ કેમ કરો છો? અમે કઈ શ્વાન છીએ? હા, શ્વાન એટલે કૂતરા. ઓહો, તમે લોકો છો. ગંભીરભાઈ માફ કરજો. સોરી વિકૃત. અરે વિકૃત નહીં, વ્યાવૃતાંશુ અનુપૂર્વિશ મોરપણ. સારું, પણ એ તમે બે જણા એક સામટા અહીંયા ક્યાંથી આવ્યા? એમાં એવું છે ને કંસુભાઈ કે મારા લાફ્ટર ક્લબના મિત્રો સાથે હું જરા બહાર જઈ રહ્યો હતો. ત્યાં મને સામે મળી ગયા વિચુવૃતભાઈ. મને કે ચાલો આપણે જઈએ કંસુ બ્રતા સાથે મિલન મુલાકાત કરીએ. મિલન મુલાકાત? હા. મારી સાથે મિલન મુલાકાતનું કારણ શું? બોલો ભાઈ. કેમ ભૂલી ગયા? આપે અમને વચન નહોતું આપ્યું વર્તમાન પત્રમાં લગ્નના પ્રસ્તાવની એક વિજ્ઞાપન લખી આપવાનું? મને એ યાદ જ છે. અને મેં તમારા બંને માટે એક જાહેર ખબર લખી જ રાખી છે. બતાવું તમને? નહીં, બતાવવાની જરૂર નથી. વાંચી સંભળાવો તો ચાલશે. હું યાદ કરીને તમને બેયને જાહેરાત વાંચી સંભળાવો. શરૂઆત કરીએ આપણે ગંભીરભાઈ. જી, ઇરશાદ પઠન કરો. જોઈએ છે. 3 વાર? મારે તો એક જ વાર કન્યા જોઈએ છે.
આવું લખવું પડે તો જ કોક સામેવાળી પાર્ટી ભરાય ને. હવે બેસી જાઓ. શાંતિથી વચ્ચે ના બોલશો, નહીં તો લિંક તૂટી જશે તો તકલીફ થશે. જોઈએ છે જોઈએ છે જોઈએ છે. આધેડ ઉંમરના મજબૂત, ટકાઉ અને ફૂટેલા યુવાન માટે એક કન્યા જોઈએ છે. જ્ઞાતિ બાદ નથી, ઉંમર બાદ નથી. કન્યાના રૂપ, રંગ, દેખાવ અને કદ ગમે તેવા હશે તો એ ચાલશે, પણ એ માત્ર કન્યા હોવી જોઈએ. બોલો ભાઈ. નહીં હું એમ કહું છું કે આવી જાહેરાત આપીશું તો કન્યા મળશે? એક નહીં, 108 કન્યા મળશે. તનસુખ ભ્રાતા, મારા માટે હવે કઈ પઠન? હા, હવે તું વચ્ચે ના બોલીશ. હા, જોઈએ છે જોઈએ છે જોઈએ છે. અગમ્ય કારણોસર અત્યાર સુધી કુંવારા રહેલા વીર પુરુષ માટે, દાઢીધારી માટે એક કન્યા જોઈએ છે. પ્રખર ગુજરાતી ભાષાનો મારો સહન કરી શકે એવી કન્યાને પ્રથમ પસંદગી આપવામાં આવશે. વાહ 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 તનસુખ ભ્રાતા, ખૂબ સુંદર, અતિ સુંદર. તમે જેટલી સુંદર વિજ્ઞાપન લખી એવી જ અમે આપના માટે પણ લખી છે. શ્રવણ કરશો? હા, બોલો ભાઈ. જોઈએ છે જોઈએ છે જોઈએ છે. એક ઉંમરલાયક વ્યાયામ શિક્ષક માટે ખડતલ કુસ્તી કરી શકે તેવી મજબૂત બાંધાની એક કન્યા. બોલો ભાઈ. વાહ વાહ, સરસ. તો પછી એક કામ કરો, તમે આ વિજ્ઞાપન ફટાફટ છાપામાં આપી દો એટલે આપણા ફટાફટ લગ્ન થઈ જાય. તો કરો ફુવારા કોર્પોરેશન. નમસ્કાર નમસ્કાર કવિરાજ, નમસ્કાર નમસ્કાર. નમસ્કાર. પધારો પધારો વ્યાવૃતાંશુ આનુપૂર્વિશ મોરપંખ, પધારો. ધન્ય હો કવિરાજ, ધન્ય હો. સકળ વિશ્વમાં મારા પછી કોઈ તો છે જે મારા નામનો ઉચ્ચાર સાચો કરે છે. ધન્ય હો, ધન્ય હો. અરે ભાઈ, આ નામ તો માણસનું સગડું છે, એટલે નામનો ઉચ્ચાર તો સારી રીતે કરવો જ જોઈએ ને. હે, નામ તો સગડું છે. નામ તો માણસનું સગડું છે. નામ તો છે ઓળખાણ. નામ તો માણસનું સગડું છે. નામ તો છે ઓળખાણ. સાંભળતા જ સમજાઈ જશે એ ગોબર હશે કે છાણ. મને લાગે છે આપણા રૂમમાં કોઈ કૂતરું ઘૂસી ગયું છે. ભાવ ભાવ કરે છે. પકડો આપણા જૂતા ખાઈ જશે. શાંત થાઓ ભાઈઓ. એ આપણા રૂમમાં કોઈ કૂતરું નથી ઘૂસી ગયું ભાઈ. અરે હોય, પણ હમણાં જ મેં એના ભસવાનો અવાજ સાંભળ્યો. ભાવ 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 ભાવ. હા, અરે એ તો આ વ્યાવૃતાંશુ આનુપૂર્વિશ મોરપંખ મારી કવિતા સાંભળીને વાહ 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 એમ કરતા હતા. પણ આવી રીતે કૂતરાની જેમ ભાવ 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 એ લાંબા નામવાળા ભાઈ આવી રીતે કરાય? એ ગણપત, કવિ સંમેલનમાં બધા કવિઓ આવી રીતે વાહ 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 કરતા હશે. એ જતીનભાઈ, બધા કઈ આવી રીતે વાહ 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 એવું ના કરે. ઘણા લોકો સારી રીતે પણ વાહ 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 એમ કરતા હોય છે. સારું. બોલો નિવૃત્તભાઈ, કામ શું હતું? નિવૃત્તભાઈ નહીં, વ્યાવૃતાંશુ આનુપૂર્વિશ મોરપંખ. હા ભાઈ હા, પણ તમે કામ ધંધા વગરના ખરા કે નહીં? એટલે નિવૃત્ત થયા કે નહીં? સત્ય વચન
હું નિવૃત્ત છું એટલે જ પ્રવૃત્તિ શોધવા અહીં આવ્યો છું. ખબર છે તમારી વાત મારા જેવા ભૂલકડાને ખબર છે. તમે નોકરી અને છોકરીની શોધમાં છો, બરાબર ને? સત્ય. હું આ પહેલા પણ આ જ કામ અંગે અહીં આવ્યો હતો. આજે પણ એ જ કામ અંગે પૃચ્છા કરવા આવ્યો છું. એ લાંબારામ વાળા ભાઈ, અમે અમારી ઓફિસમાં તમારી નોકરી માટે વાત કરી દીધી છે. હે ને? કરી છે ને? અમે વાસુદેવ સાહેબને કહ્યું તું. એટલે ટૂંક સમયમાં તમને પેલું મળી જશે. પેલું? પેલું એટલે શું? નોકરી કે છોકરી? પહેલા નોકરી, પછી છોકરી. ફુવારા કોર્પોરેશન. જીજાજી, દિવસ પાળીના બધા છોકરાઓ આપણા વિશ્વાસમાં આવી ગયા છે. હવે શું છે કે રાત પાળીના બધા જ છોકરાઓ જો આપણા વિશ્વાસમાં આવી જાય તો આપણે જંગ જીતી ગયા. એ મામુ, તમે એમ કહેવા માંગો છો ને કે આપણે વર્લ્ડ કપ ક્રિકેટનો જંગ જીતી જઈશું? એ નંગ, હું છે ને ક્રિકેટના જંગની વાત નથી કરતો. હું આપણી ઓફિસમાં જે જંગ ચાલી રહ્યો છે ને એની વાત કરું છું. એ મામુ, આપણી ઓફિસમાં ક્યાં કોઈ જંગ ચાલી રહ્યો છે? અને આમ પણ અહીંયા જંગ ખેલાય લે એટલી જગ્યા પણ નથી. રાજુ બેટા, ઊભો થા. બેટા એક કામ કર. મારે છે ને 3 કોપીઓ જોઈએ છે. હા, એટલે તું એક કામ કર. તું એક કોરો કાગળ લઈ જા ને એની 3 કોપીઓ કરીને મને આપી દે. સારું, હું બહારથી એક કોરો કાગળ લઈ જાઉં છું અને એની 3 કોપી કાઢી અને તમને આપું છું. હું જાઉં છું. પણ ડેડ, તમે મને ઉલ્લુ સમજો છો? હું કઈ કોપી કરાવવા નથી જવાનો, સમજ્યા? કેમ બેટા, શું થયું? આ તું આમ કોપી કરાવવા કેમ નહીં જાય? હે, તમે માનો છો ને એટલો મૂર્ખ નથી હું. મને ખબર છે તમારે મને અહીંથી ફૂટાડવો છે, એટલે તમે આવું બધું કરો છો. ના બેટા, એવું નથી. એક ડેડી તરીકે હું તારી સાથે શું કામ એવું કરું? બોલ. તો પછી તમે મને અત્યારે એટલે કે રાતના 10 વાગે આમ 3 કોપી કઢાવવાનું કેમ કહો છો? તમને ખબર છે કે અત્યારે રાતના 10 વાગે ઝેરોક્સ કોપીની દુકાન ખુલ્લી નહીં હોય, અને તો પણ તમે મને 3 કોપી કઢાવવાનું કહો છો? એ પાછું આમ તમે લોકો મોઢું ખોલી અને કેમ બોલતા નથી? બોલો, કંઈક તો બોલો. અરે હવે તને શું કહેવું? કમાલ છે તું. તને શું કહેવું ને એ જ મને તો ખબર પડતી નથી. જીજાજી, આ મોટી બહેને પિંકીને જ નવો બિઝનેસ શું કામ શરૂ કરી આપ્યો એ હવે મને સમજાય છે. એમ તો મામુ, તમે મને કહો કે મારી માતાશ્રીએ આ પિંકીને આટલું મોટું સામ્રાજ્ય એટલે કે નવો બિઝનેસ શરૂ શું કામ કરવાનું કહ્યું? મારે જાણવું છે મામુ. નહીં બોલાય, મારાથી કશું જ નહીં બોલાય. ભાંજે, હું કંઈ જ બોલવાને લાયક નથી, કોઈ જ બોલવાની સ્થિતિમાં નથી. કેમ મામુ? તમારા પેટમાં દુખે છે? મને લાગે છે કે તમને ગેસ થઈ ગયો છે. હું બહાર જાઉં છું અને સોડા લઈ આવું છું. રાજુ, તમે સોડા ગ્રહણ કરો એટલે તમારો ગેસ ઉતરી જશે. મારા ભાંજા, હું તને હાથ જોડીને વિનંતી કરું છું, પ્લીઝ મહેરબાની કરીને થોડા વખત માટે તું શાંત થઈ જા. પણ પિતાશ્રી, હું ક્યાં કઈ ઘોંઘાટ કરું છું? તે મારા મામુ મને શાંત થવાનું કહે છે. જીજાજી, સમજાવો આને. બસ પ્રવીણ, બસ. હું સમજાવું છું. બેટા રાજુ, તારા મામાશ્રીને પેટમાં દુખે છે એટલે કોકે તો સોડા પીવી જ પડશે. એટલે હું તને આજ્ઞા કરું છું કે તું જઈને સોડા પી લે. સારું, હું જાઉં છું. પણ પિતાશ્રી, તમારી આજ્ઞાને માન આપી હું શું કામ સોડા પીવું? શું કામ ઘરે જાઉં? અરે બેટા, તારા મામાને પેટમાં દુખે છે એટલે હું તને કહું છું કોકે સોડા પીવી પડશે અને તારે જ પીવી પડશે. તું જા. સારું,
તમારી આજ્ઞા છે એટલે મામાના સ્વાસ્થ્ય માટે હું સોડા પીશ, ઘરે જઈશ. હું જાઉં છું. પિતાશ્રી, આયુષ્યમાન ભવ. ખરેખર પેટમાં દુખે છે. Buara Corporation, Buara Corporation, Buara Corporation. ફુવારા કોર્પોરેશન. ઘરની અંદરની ધણિયાણી ધણીની સાથે ઝઘડે, સાહેબ ઓફિસમાં આવીને કારકુન ઉપર બગડે. એ ઘરની અંદરની ધણિયાણી ધણીની સાથે ઝઘડે, સાહેબ ઓફિસમાં આવીને કારકુન ઉપર બગડે. કારકુનની કટકટથી થાકી પટાવાળો બહુ બબડે. ગોટાળાનું બેબી ગાડું ગડગડ ગડગડ કબડે. એ ટોળ ટપ્પા ફેંકમ ફેંકની ચાલે અહીંયા ફેશન. હસવા ઉપર આ જગ્યાએ નથી લાગતું રેશન. ફુવારા કોર્પોરેશન, એ ફુવારા કોર્પોરેશન.